ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમિયાન શારીરિક કસોટી યોજાઈ હતી। ત્યારે આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાવા જઈ રહી છે। આ પરીક્ષા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ 340 શાળાઓમાં યોજાશે। આ પરીક્ષા માટે 1 લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલ લેટર ડાઉનલોડ કર્યા છે। બીજી તરફ આ પરીક્ષા પારદર્શક રીતે કોઈપણ ગેરરીતિ વગર યોજાય તે માટે તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે। જાણકારી મુજબ 8,000થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી અને કર્મચારીઓ પરીક્ષાલક્ષી કાર્ય કરશે। તે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક પીઆઈ અને પીએસઆઈની ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક આપવામાં આવે છે। આ સાથે તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। તેમજ આ પરીક્ષામાં ગેરરીતિ કરનાર કે ગેરરીતિમાં મદદ કરનાર વિરુદ્ધ સખત પગલાઓ ભરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।